વાંકાનેર શહેરની પંચવટી સોસાયટીમાં સામાન્ય બાબતમાં મોટી બગડાટી બોલી ટોળાએ પાડોશી પરિવાર પર પથ્થરમારો કરી ધોકા પાઇપ તલવારો વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના પંચાસર રોડ પર આવેલ પંચવટી સોસાયટીમાં મકાન વેચવા તેમજ શેરીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતમાં એક જ પરિવારના સભ્યો પર પાડોશમાં જ રહેતા 12 જેટલા ઈસમોના ટોળાએ સાંજે 5:30 વાગ્યે પથ્થરમારો કરી ધોકા પાઇપ તલવાર જેવા ઘાતક શસ્ત્રો વડે હુમલો કરી બેફામ માર મારી લોહી લુહાણ કરતા પરિવારના 5 ઈસમોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે તમામ ઈજાગ્રસ્તોને વાંકાનેરની પીર મશાઈખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જે બાદ હાલ આ બનાવમાં વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ફરિયાદી દેવજીભાઈ આંબાભાઈ ટીડાણીની ફરિયાદ પરથી આરોપી સંજયભાઈ પ્રવીણભાઈ ટીડાણી, અશોક પ્રવીણ ટીડાણી, સિદ્ધરાજ અશોક ટીડાણી, પ્રવીણ આંબા ટીડાણી, સંગીતા સંજયભાઈ, રાહુલ બટુકભાઈ, હકાભાઈ ઘુસરી, હકાભાઈના પત્ની ગીતાબેન અશોકભાઈ, લખનભાઈ પ્રવીણભાઈ, સોનલબેન લખનભાઈ અને ભાગ્યેશ લખનભાઈ સહિત 12 ઈસમોના ટોળા વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે।